આજે આપણે ધોરણ 8માં પાઠ 9નો અભ્યાસ કરીશું। તેમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। બરાબર ને? આપણે અગાઉના પાઠમાં જોયું હતું કે ભારતમાં યુરોપિયન પ્રજા કઈ રીતે આવી। બરાબર? તેઓ એમણે આવીને કેવી રીતે આપણા દેશ ઉપર શાસન કર્યું। તેમની કપટ નીતિના કારણે એટલે કે અંગ્રેજી શાસનના કારણે ભારત ઉપર કેવી અસર થઈ તે વિશેનો અભ્યાસ આપણે અગાઉના પાઠમાં જોઈ ગયા છીએ। હવે આપણે જોઈએ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। બરાબર? કે આ સંગ્રામ થવાના મુખ્ય કારણો કયા કયા હતા। હવે આપણે જોઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ અને રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો। ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્વની ઘટના બની અને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે। જે મહત્વની ઘટના ગણાય છે કઈ? તો ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। ચાલો હવે આપણે જોઈએ કે આ જે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેના કારણો કયા કયા હતા। બરાબર? તો ચાલો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવવાના કારણો। બરાબર? કે આ સ્વાતંત્ર્ય સંગ્રામ કયા કારણોથી ઊભો થયો, કેમ થયો? ચાલો હવે જોઈએ। ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું। બરાબર? એનું મુખ્ય કારણ શું હતું? તો અંગ્રેજોએ જે દમનકારી કૂટનીતિ અપનાવી હતી એના કારણે ભારતની પ્રજામાં અસંતોષ ઊભો થયો હતો। આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ। આ કારણો ખૂબ જ અગત્યના છે જે તમારે પ્રશ્નના જવાબમાં પૂછાશે। મુદ્દાસરમાં પણ પૂછાઈ શકે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવવાના કારણો વર્ણવો। તો વિગતે વર્ણવવાના હોય તો એની અંદર માહિતી પણ તમારે લખવી પડે। ચાલો હવે જોઈએ। સૌપ્રથમ પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણો। બરાબર? કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો। એમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે। બરાબર? એટલે કે ભારતના લોકોને શું લાગ્યું કે આ જે કંપની સરકાર છે ઈરાદાપૂર્વક દરેકને એમ કે હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરાવી ખ્રિસ્તી ધર્મ એમ કે અંગીકાર કરાવવા માંગે છે અને ભારતની જે ધર્મ અને સંસ્કૃતિ છે તેનો નાશ કરવા માંગે છે। લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી। સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો। પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા હતા। બરાબર? આ હતું પહેલું કારણ। કયું? તો સામાજિક અને ધાર્મિક કારણ। ચાલો હવે જોઈએ બીજું આર્થિક કારણ। એ સમયે અંગ્રેજોની નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી। અગાઉના પાઠમાં આપણે જોઈ રહ્યા છે ને જે એમની યોજનાઓ અમલમાં મૂકી હતી તો શું હતું? એ યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો ભારતને કંગાળ બનાવવું અને ભારતમાં જે ધન સમૃદ્ધિ છે એ પોતાના દેશમાં લઈ જવી। પરિણામે ભારતીય સમાજમાં મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ બની ગયા। જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે આ સંગ્રામમાં ભાગ લીધો। બરાબર? આ હતા આર્થિક કારણો। આના કારણે પણ આર્થિક કારણના કારણે પણ ઘણા બધા એવા જમીનદારો અને ખેડૂતો જે જમીન વિહોણા બન્યા એના કારણે પણ તેમણે આ સંગ્રામમાં ભાગ લીધો હતો। હવે ત્રીજું કારણ જોઈએ રાજકીય કારણ। ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી। શું? તો વિસ્તારવાદની નીતિ। કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી।
આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. બરાબર, આ હતા રાજકીય કારણો. જે આગળ જે યોજના અમલમાં મૂકી હતી ખાલસા નીતિ, બરાબર, તો એમાં જે રાજ્યોને ખાલસા કરવામાં આવ્યા હતા એ રાજ્યોના જે રાજાઓ હતા એમણે પણ આ સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. હવે જોઈએ લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા. જો શું કરવામાં આવતું, જે લશ્કર હતું એમાં પણ અંગ્રેજ જે અધિકારીઓ હોય એમને એમ કે ઉચ્ચ હોદ્દો મળતો હતો અને જે હિન્દી સિપાહીઓ હતા એમની બઢતીની તકો કેવી હતી તો મર્યાદિત હતી, એટલે કે એમને કોઈ ઉચ્ચ પદવી આપવામાં આવતી ન હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો તફાવત હતો, એટલે કે પગાર ધોરણ જે ભારતીયો હતા હિન્દુઓ જે હતા એમનું પગાર ધોરણ નીચું હતું. પાયદળના હિન્દી સિપાહીને, જો હવે અહીંયા પગાર ધોરણ આપ્યું છે, પાયદળના હિન્દી સિપાહીને માસિક ₹7 જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. અંગ્રેજ સિપાહીને કેટલો? ₹150 અને હિન્દી સિપાહીને ₹7 જ મળતા. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા, એટલે કે વારંવાર તેમનું અપમાન કરતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, એટલે કે તેઓ દરિયા પાર જઈ શકતા ન હતા. તેનું પાલન નહીં કરનારને, એટલે કે જે એ વાત ન માને તેને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી, એટલે કે એને સમાજ બહાર, જ્ઞાતિ બહાર મૂકી દેતા. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. તેથી અન્ય હિન્દુઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. બરાબર, સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી. બરાબર, આ શું હતું? લશ્કરી કારણ. હવે જોઈએ તાત્કાલિક કારણ. ચાલો એમાં જોઈએ. પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. દરમિયાનમાં ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. જો પાઠ્યપુસ્તક લઈને બેઠા હોય તમે તો ત્યાં તમે ચોક્કસ લાઈન કરજો, કારણ કે આ ખાલી જગ્યામાં પણ પૂછાશે કે ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી તો શું આવશે? એનફિલ્ડ. બરાબર, અને આ એનફિલ્ડ રાઇફલનો એક પ્રશ્ન પણ પૂછાય છે. એટલે કે ભારતના લશ્કરમાં શું દાખલ કરવામાં આવ્યું તો એનફિલ્ડ રાઇફલ. તેમાં વપરાતી કારતૂસો, જો હવે એમાં જે દારૂગોળો વપરાતો હતો ને, એટલે કે એમાં વપરાતી કારતૂસો બનાવવા માટે શું વપરાતું હતું તો ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. આ કારતૂસોને તોડતી વખતે, જ્યારે કારતૂસનો ઉપયોગ કરવો હોય ત્યારે એને દાંત વડે તોડવી પડતી. ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. બરાબર, જ્યારે કારતૂસોને તોડવાની થતી તો દાંત વડે તોડવી પડતી, અને ગાય એ શું ગણાય છે? આપણી પવિત્ર માતા ગણાય છે, માટે લોકોની લાગણી દુભાઈ. અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરાવવા માંગે છે એવું તેઓને લાગ્યું. તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું ને કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવવાના કારણો કેટલા હતા? કયા હતા એ પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે. બરાબર, 5 કારણો હતા. કયા? તો એક સામાજિક અને ધાર્મિક કારણો, આર્થિક કારણો, રાજકીય કારણો, લશ્કરી કારણો અને તાત્કાલિક કારણ. બરાબર, હવે આપણે ભાગ 2માં સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે વિશેનો અભ્યાસ કરીશું.